એટલે તમને કોઈ દોરડાથી બાંધી દે તો તમારે કઈ રીતે છૂટવું? તો ત્રણ રીતે છૂટી શકાય. આ સંસાર રૂપી દોરડામાં તમે આપણે બધા બંધાણા છે, ત્રણ રીતે છૂટી શકાય. સૌથી પહેલું છે કે એવું જોર કરો કે દોરડું તૂટી જાય. એ છે જ્ઞાનનો માર્ગ. સોહમ એ છે, એ જ હું છું. પણ જ્ઞાનનો માર્ગ છે ને એ ખૂબ કઠિન માર્ગ છે. એટલે વિચાર કરો, તમને દોરડાથી બાંધી દે તો જોર એટલું હોય ખરું? કોકનું હોય પણ શકે કદાચ, પણ આમ બળ કરીને દોરડું તૂટી જાય એવું જોર કદાચ હોઈ શકે, પણ બહુ ઓછા ભાગે હોય. બીજો માર્ગ છે દાસોહમ. ભગવાન હું તમારો દાસ બની જાઉં અને એ દોરડું બાંધ્યું છે એમાં તમે સંકોચાઈ જાઓ. સંકોચાઈ જાઓ એટલે દોરડું ઢીલું થઈ જાય. એ દોરડું પછી નીચે પડી જાય ઢીલું થઈને, અને તમે એમાંથી બહાર નીકળી જાઓ. અને ત્રીજો માર્ગ શું છે? શરણાગતોહમ. શરણાગતિ, ભગવાનનું તમારા શરણમાં આવી ગયો. હવે એ બંધનથી તમે મુક્ત કરો. જોઈ બાંધ્યો સોય છોરે. જેને બાંધ્યો એ જ પછી છોડે. શરણાગતિ, ભગવાન આમાં બંધાણા છે, આપ જ છોડો. આ ત્રણ માર્ગ આ બંધનમાંથી છૂટવાના છે.